સેવાયા સુકરત્વાત. ચારકમાં શ્રી હરિરાયજી કહે છે કે સેવા છે એ સુકરતા એટલે સરળતાથી થાય એવા શ્રી મહાપ્રભુજી છે. એટલા માટે આગળનું નામ આવે છે સુખ સેવ્ય. સેવાયા સુકરત્વાત. સેવા જે છે એ સુકર છે એટલે સુકર છે મતલબ કે સરળતાથી થઈ શકે એવી છે. એટલા માટે આગળનું નામ આવે છે સુખ સેવ્ય. ચારખ નનુ સેવનમ અનન્યગત્યા દુઃખેનાપી ભવતી ઇત્યતઃ આહુ સુખ સેવ્ય. એક શંકા ઉઠાવી કે નનુ સેવનમ અનન્યગત્યા એટલે સેવામાં અનન્યતાનો ભાવ જરૂરી હોય છે. એમ સેવાની અંદર અનન્યતા તો પહેલાં જોઈએ ને. એમ તો સેવનમ અનન્યગત્યા એટલે સેવામાં અનન્યતાનો ભાવ જરૂરી હોવાને કારણે દુઃખેનાપી ભવતી એટલે એ તો દુઃખથી પ્રાપ્ત થાય એવી વાત તમે કરો છો. આવી અનન્યતા જે મળવી એ તો દુઃખેનાપી ભવતી એટલે એ તો બહુ દુઃખરૂપ છે. ઇત્યાહુ એટલે એ દુઃખથી પ્રાપ્ત થાય એવી હોઈ શકે અથવા તો છે. તો એવી શંકા થાય તો એના જવાબમાં કહે છે કે નહીં, સુખ સેવ્ય છે. એટલે સેવામાં અનન્યતાનો ભાવ જરૂરી હોય છે અને એવો અનન્યતાનો ભાવ છે એ તો દુઃખરૂપ એટલે દુઃખથી પ્રાપ્ત થાય એવો છે. એવી કોઈ શંકા કરે તો એના જવાબમાં શ્રી હરિરાયજી કહે છે કે સુખ સેવ્ય. શ્રી મહાપ્રભુજી પ્રભુ સુખથી સેવી શકાય એવા છે. એમાં શ્રી હરિરાય ચરણો આજ્ઞા કરે છે. આગળ હવે અલગ જ રીતે અર્થ સમજાવ્યો છે હરિરાયજીએ. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે સુખ સેવ્ય ઇતિ સુખે નૈવ સેવ્ય ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજી સુખથી સેવી શકાય એવા છે. તેન પૂર્વકૃતા શંકા નિરસ્તા. એટલા માટે પૂર્વ જે શંકા આવી હતી કે ભાઈ અનન્યત્વ પ્રાપ્ત કરવું, અનન્યતાનો ભાવ જરૂરી હોય છે સેવામાં અને એવો અનન્યતાનો ભાવ જે છે એ તો બહુ દુઃખેનાપી ભવતી એ તો બહુ દુઃખરૂપ હોઈને પ્રાપ્ત થઈ શકે એવો છે. એવી શંકા થાય તો કહે છે સુખ સેવ્ય. તો એ જે ભાવ શંકા ઉપર કરી હતી ને આગળ એ અહીંયા નિરસ્ત થઈ. એમ શા માટે નિરસ્ત થઈ? તો કે સુખે નૈવ સેવ્ય સુખથી સેવી શકાય એવા છે. તેને પૂર્વોક્ત શંકા નિરસ્તા પૂર્વકૃતા શંકા નિરસ્તા. એટલા માટે પૂર્વ કરેલી શંકા દૂર થાય છે. કારણ કે દુઃખથી સેવી શકાય એવા નથી પણ સુખથી સેવી શકાય એવા છે. અનન્યતાનો ભાવ પ્રભુમાં હોય એમાં કંઈ કષ્ટ નથી પડતું, એમાં તો સામે માથે આનંદ આવે છે. સુખથી સેવ્ય થાય એવા છે. પછી આગળ યદ્વા કરીને શ્રી હરિરાય ચરણો બીજો અર્થ કરે છે. સુખરૂપત્વેન ભગવદેક શરણેન સેવ્ય ઇતિ અર્થ. આ બહુ સુંદર અર્થ હરિરાયજી કર્યો છે કે યદ્વા સુખરૂપત્વેન ભગવદ એક શરણેન સેવ્ય ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજી સુખથી સેવ્ય છે એવો અર્થ છે. ભગવાનના જે શરણમાં જાય છે, ભગવદ એક શરણેન એકમાત્ર જે ભગવાનની શરણમાં જાય છે તેનાથી જ મહાપ્રભુજી સેવ્ય છે. સમજો, સુખ સેવ્ય એટલે સુખરૂપત્વેન ભગવદ એક શરણેન સેવ્ય ઇતિ અર્થ. જે ભગવાનની એકમાત્ર ભગવાનની શરણમાં જાય છે એ જ મહાપ્રભુજીની સુખથી સેવા કરી શકે. ભગવાનનો શરણાગતો એ જ, બધાય નથી કરી શકતા. સમજાવ? શ્રી હરિરાયજી શું કે જે ભગવાનના શરણમાં જાય એનાથી જ મહાપ્રભુજી સુખ સેવ્ય છે. હા, એટલે જે ભગવાનની શરણાગતિ નથી સ્વીકારતો એની સેવા મહાપ્રભુજી એના માટે સુખ સેવ્ય નથી. એને સ્માઇલિંગ આપી દે ખાલી, હાથ આમ કરી દે ખાલી. સમજો કેટલો સરસ અર્થ હરિરાયજી કર્યો કે જે ભગવાનની શરણમાં જાય એના માટે જ મહાપ્રભુજી સુખ સેવ્ય છે. જે ભગવાનની શરણાગતિ નથી સ્વીકારતો એવા લોકો મહાપ્રભુજીની બાજુમાં પણ ન આવે.
અત્યારે ઉલટું છે, શરણમાં ન ગયા હોય સેવા, એવા બધા જ બાજુ રખડતા હોય કે એને કંઈ કામ ધંધો તો હોય નહીં. અત્યારે ઉલટું છે. અહીંયા હરિરાયજી શું કહે છે કે જે ઠાકોરજીની શરણમાં ગયો હોય, પ્રભુની સેવા કરતો હોય, એ જ મહાપ્રભુજીની સુખથી સેવા કરી શકે. બધાય મહાપ્રભુજીની સુખથી સેવા ન કરી શકે. જે પ્રભુની શરણમાં જાય, ભગવાનની શરણમાં જાય, એ જ મહાપ્રભુજીની સુખથી સેવા કરી શકે. જે ભગવાનની શરણાગતિ નથી સ્વીકારતો, એની સેવા, એ મહાપ્રભુજીની સેવા નથી કરી શકતા. અને મહાપ્રભુજી પણ એની સેવા સ્વીકારતા નથી. એમ એટલે જે ભગવાનને શરણે જાય તો મુખારવિંદ ઉપર એનો અનુભાવ પ્રગટ થાય ને. સમજો, ભગવાનને શરણે જાય તો ઠાકોરજીનું મુખારવિંદ છે, એમાં અનુભાવ પ્રગટ થાય ને. ઠાકોરજીનું મુખારવિંદ મહાપ્રભુજી છે, એમાં એવો અનુભાવ પ્રગટ થાય. જે ઠાકોરજીને શરણે જાય તો પછી મુખારવિંદ ઉપર એનો અનુભાવ પ્રગટ થાય. એમ એટલે કોઈ અશરણાગત જીવ આવીને કહે કે હું તમારી સેવા કરવા માગું છું, તો મહાપ્રભુજી ના પાડી દે. અશરણાગત જીવ મહાપ્રભુજીની સેવા નથી કરી શકતો. એમ આપણે પણ તમે જુઓ ને, કોઈ ઓળખતો ન હોય, એ તમને એમ કે લે હું તમારા માટે સાડી લેવો, તો તમે શું કહો, ભાઈ પેલા છો કોણ તું, એ તો બતાવ. સમજો, લોકની અંદર એવો અજાયણી વ્યક્તિ આવે, બાળકને તમે જોજો, બાળક ભાગી જશે. બાળકને પ્રેમ કરવા માંગતો હોય ને, એને પકડીને ચુંબનાદી કરે તો બાળક રાડો રાડ કરી મૂકે. હવે ભાઈ ઓલો પ્રેમ કરે, પણ એ ઓળખતો જ નથી, એટલા માટે બાળક પણ એનો સ્નેહ સ્વીકારતો નથી. લોકમાં આપણને આવું જોવા મળે. એટલે જે શરણાગત હોય એને મહાપ્રભુજી એના માટે સુખ સેવ્ય થાય છે. જે ભગવત સેવા કરે, જે શરણાગત છે, સમર્પણ થઈને રહે છે, એને મહાપ્રભુજી પહેચાને છે. પણ જે અશરણાગત છે, અભક્ત છે, એવો આવીને મહાપ્રભુજીને કહે કે લાવો હવે મને તમારી સેવા કરવા દો, તો મહાપ્રભુજી કહે છે ગેટ આઉટ. ઓળખતા જ ન હોય એવી કોઈ વ્યક્તિ આવે તો આપણી કેવી રીતના એને સેવા લે? શક્ય જ નથી ને. એક શ્યામ બાવાશ્રી એક બહુ સરસ હમણાં બોલો વચનામૃત સાંભળતો હતો, એમાં એક દ્રષ્ટાંત આપ્યું કે વાગદીશ લાલજી હતા. એ વાગદીશ લાલજીને ત્યાં કોઈ વૈષ્ણવ આવ્યો, આજથી કેટલા વર્ષો, 30-35 વર્ષ પહેલાંની વાત છે. તો એને કીધું કે મારા પિતાએ તમારા ઠાકોરજી માટે 8,000 રૂપિયા રાખી મૂક્યા. ત્યારે અત્યારના 8 લાખ થતા હશે, એટલાથી નહીં વધારે થઈ, કારણ કે 30 વર્ષ પહેલાંના 8,000 રૂપિયા. કે મારા પિતાએ તમારા ઠાકોરજી માટે 8,000 રૂપિયાની ભેટ રાખી કે હું તમને દેવાય. ભાઈ તારા પિતાને મારા ઠાકોરજી રિલેશન હું મારી આવી રે, હું ઓળખતો જ ન હોય તો 8,000 રૂપિયા તો રાખી મૂક્યા હોય તો મારે શું કરવા તારા 8,000ને? સમજો, જે શરણાગત નથી, જેને ઓળખતા નથી, એવા વ્યક્તિ 8,000 રૂપિયા આવે તો એને કોઈ લે? અત્યારની વાત નથી. વાગધીશ મહારાજ, વાગધીશની વાત છે. વાગધીશ જે વાણીના ધીશ હોય એની વાત છે. અત્યારે લઈ લે, અત્યારની વાત નથી કરતો. આ તો વાગધીશ લાલજી એવા હતા કે મારા સાથે તારા પિતાનો શું સંબંધ? એટલે કહેવાનું તાત્પર્ય છે કે જે શરણાગત નથી એને એ મહાપ્રભુજી એના માટે ક્યારેય સુખ સેવ્ય બની શકતા નથી. એના માટે આપણે લોકની અંદર આવા દ્રષ્ટાંતો જોઈ શકીએ છીએ. ભાઈ નાના બાળકને આપણે જાય તો નાનું બાળકને ભલે તમે સ્નેહ કરવા જાઓ છતાંય તમારા સ્નેહનો સ્વીકાર ન કરે, કારણ કે ઓળખતા જ નથી. એના માટે પહેલાં આપણે એના જેવું બનવું પડે ને. એના શરણાગત થાય, બાળકને રોજ રમાડે, એને ઘરે રોજે, તો પછી ત્યારે એની સાથે કમ્યુનિકેટ થાય આપણું. એમ ઠાકોરજી પણ એ જ વાત કહે છે કે ભાઈ પહેલાં તમે શરણાગત નથી, સેવા નથી કરતા, મને સમર્પિત નથી ને આવી ક્યાંથી ગયા તમે? સેવા કરવા ક્યાંથી આવી ગયા? એમ શરણાગત નથી, સમર્પણ નથી, મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવતા નથી ને અહીં ક્યાંથી ભરાઈ ગયા? ભાગો એમ કે ઠાકોરજી એમ જ કે ને, જેમ નાનું બાળક ડરીને ભાગી જાય એમ. એટલે જ્યાં સુધી શરણાગત નથી આપણે, ત્યાં સુધી ભગવાન સેવ્ય ન થાય. સમજો, જ્યાં સુધી આપણે એને શરણાગત નથી, સમર્પિત નથી, ત્યાં સુધી સેવ્ય નથી બનતા એમ.
એટલે જે બહિર્મુખ છે એના દ્વારા એ સેવ્ય નથી. એટલે શ્રી ગોકુલના શ્રી હરિરાયજી શબ્દ મૂકે છે કે ભગવદ એક શરણેન સેવ્ય, જે ભગવાનને શરણે ગયો છે એનાથી મહાપ્રભુજી સુખ સેવ્ય છે. સુખરૂપત્વેન સેવ્ય, બધાને માટે મહાપ્રભુજી સુખરૂપત્વેન સેવ્ય નથી. જે ભગવાનને શરણે જાય છે, ભગવત સેવા કરે છે, ભગવાનને સમર્પિત છે, ભગવાનની ભક્તિ કરે છે, એના માટે શ્રી મહાપ્રભુજી સુખ સેવ્ય છે, બધા માટે સુખ સેવ્ય નથી. શ્રી હરિરાયજી એમ કહે છે. આગળ શ્રી હરિરાય ચરણો કહે છે કે નનુ સુખ સેવ્યત્વે સર્વે કથમ ન સેવંતે ઇતિ ચેત તત્ર આહુ દુરારાધ્ય. કે જો મહાપ્રભુજી એવા સુખ સેવ્ય હોય તો બધા જ કેમ એની સેવા નથી કરવા લાગી જતા? શ્રી આચાર્યજી મહાપ્રભુજી સુખ સેવ્ય છે તો પછી બધા એની સેવા કેમ નથી કરતા? તો શ્રી હરિરાયજી કહે છે કે આપ દુરારાધ્ય છે, આપની આરાધના સેવા બધા નથી કરી શકતા. દુહુ આરાધ્ય, દુરારાધ્ય. નનુ સુખ સેવ્યત્વે સર્વે કથમ ન સેવંતે ઇતિ ચેત તત્ર આહુ દુરારાધ્ય. એટલે બધા શ્રી મહાપ્રભુજીની સેવા કેમ નથી કરી શકતા? તો કે એટલે નથી કરી શકતા કે આપ દુરારાધ્ય છે. હવે દુરારાધ્યનો અર્થ શ્રી હરિરાયજીએ અલગ જ કર્યો છે સાવ બધા ટીકાકારોથી. દુઃખેન આરાધ્ય ઇતિ અર્થ. અહીંયા દુઃખથી જેની સેવા થઈ શકે એવા શ્રી મહાપ્રભુજીને ઠાકોરજી છે. તો દુઃખથી એટલે શું? તો દુઃખમ વિયોગ. હરિરાયજી કહે છે કે દુઃખનો અર્થ અહીંયા વિયોગ. કારણ કે વિયોગથી એનું સેવન થઈ શકે છે. એટલે એમાં જે દુઃખ એને થાય છે એ તો આનંદાત્મક છે ભક્તોને માટે. એટલે દુઃખેન આરાધ્ય ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી કેવા છે? તો કે દુઃખથી એની સેવા થઈ શકે એવા છે. સમજાણું ને? કેવા છે? દુઃખ એટલે વિયોગથી, વિયોગથી આરાધ્ય છે એવા શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી છે. કારણ કે હરિરાયજી વિપ્રયોગને ગ્લોરીફાય કરે ને દર વખતે. વિપ્રયોગમાં એને વિશેષ મજા આવે. જોકે હરિરાયજી સેવાય કરી છે, હા, અને ભગવત સેવા અને કથામાં નિમગ્ન છે, છતાં એનું જે આમાં શું હોય કે જેને જેવો સ્વાદ હરિરાય આપણે સેવાફલ ગ્રંથમાં જોઈ ગયા કે ભાઈ અલગ અલગ આચાર્યોને અલગ અલગ ફલમાં રુચિ છે. જેનો જેવો સ્વભાવ કે જેવી જેની રુચિ એ પ્રમાણે ફલભેદ એને બતાવ્યા છે. હરિરાયજીને જોંક વધારે થોડીક વિપ્રયોગ પરમ ફલ ઉપર છે. એટલે એ શું કહે છે જુઓ ધ્યાનથી કે દુઃખેન આરાધ્ય ઇતિ અર્થ. કે શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી કેવા છે? દુઃખથી એનું આરાધન થઈ શકે એવા છે, સેવા થઈ શકે એવા છે. તો દુઃખ એટલે શું? દુઃખમ વિયોગ. અહીં દુઃખનો અર્થ બીજું કોઈ દુઃખ નહીં, દુઃખ એટલે વિયોગ. તેનૈવ આરાધ્ય ઇતિ અર્થ. તેનૈવ આરાધ્ય ઇતિ અર્થ એટલે તેનૈવ આરાધ્ય ઇતિ અર્થ એટલે તેવા એટલે દુઃખમ વિયોગ એટલે વિયોગ દુઃખથી આરાધ્ય એવા શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી છે. કારણ કે તમે લોકમાં જુઓ ને તો દુઃખની વાત કોઈ સાંભળે ને કે આ દુઃખથી આરાધ્ય છે તો બધાય ભાગી જાય. લોકમાં એવું જોવા મળે ને આપણને. પણ અહીંયા એવું નથી. અહીંયા કયા પ્રકારનું દુઃખ છે? વિયોગનું દુઃખ છે. તો એ વિયોગનું જે દુઃખ છે એનાથી આરાધ્ય છે. કારણ કે આપણે ત્યાં સેવાનો અવસર અને સેવાનો અનવસર. તો સેવાના અનવસરની અંદર આપણે ભગવાનના ગુણગાન દ્વારા આપણે એનું સેવન કરીએ છીએ. આંતરભજન જેને આપણે કહીએ, મહાપ્રભુજીને આંતરભજન કેમ? સેવા વખતે બાહ્ય ભજન છે, બાહ્ય આભ્યંતર બેય છે, અને કથા વખતે આંતરભજન છે. તો આંતરભજન એટલે આ વિયોગનું દુઃખ કે ભાઈ પ્રભુનું ચિંતન કરવું, પ્રભુ અત્યારે મારી પાસે નથી. તો એ રીતે દુઃખમ વિયોગમ અને તેને આરાધ્ય ઇતિ અર્થ. તો કે દુઃખથી આરાધ્ય એવા શ્રી ઠાકોરજી અને મહાપ્રભુજી છે. તેને સર્વે દુઃખમ શ્રુત્વા વિરતા એવ ભવંતી. અને બધા લોકો જે છે એ દુઃખ સાંભળીને વિરત થઈ જાય અને ભાગી જ જાય તરત ત્યાંથી. વિરત એટલે વૈરાગ્ય આવી જાય. કોઈ દુઃખથી સેવા થઈ શકે એવી હોય, કોઈની કષ્ટથી, તો એ કોઈ પાસે ચડે નહીં, ગલીમાં નો ભટકે, ભાગી જાય. લોકમાં આપણે એવું જોઈ શકીએ
કારણ કે લોકમાં માણસને સુખ જ ગમે છે, દુઃખ ગમતું નથી. ભક્તિમાં એવું નથી. ભક્તિ તો દ્વિદલાત્મક છે. સંયોગમાં આનંદ છે અને વિયોગનો આનંદ છે. આ વિશેષતા છે ભક્તિની, અલૌકિક છે. અલૌકિકની અંદર આ વિશેષતા છે કે આપણે સેવામાં આનંદ છે અને કથા ગુણગાનમાં વિયોગ વખતે પણ આનંદ છે. જેમ ગોપીજનો હતા તો વિયોગ અવસ્થામાં એની જે સ્થિતિ હતી એ ભગવદ આનંદને જ લઈ રહ્યા હતા. કારણ કે આપણે ત્યાં શૃંગાર રસ દ્વિદલાત્મક છે, સ્નેહ જે દ્વિદલાત્મક છે, સંયોગ અને વિયોગ. કારણ કે રસની વાત આવી ને, હરિરાયજી રસના કોન્ટેક્સમાં કહે છે, કારણ કે વિપ્રયોગ પરમફલવાદી છે ને, એટલે તો આગળ કહે છે. બહુ સુંદર અર્થ કર્યો છે હરિરાયજી. વ્રજભક્તોના કોન્ટેક્સમાં એણે સમજાવ્યું છે પછી ભ્રમર ગીતના સંદર્ભમાં. તો શ્રી હરિરાય ચરણો કહે છે કે તેન સર્વે દુઃખમ શ્રુત્વા વીરતા એવા ભવંતી. એમ તેન સર્વે દુઃખમ શ્રુત્વા એટલે બધાય એને એમ લાગે કે આ તો ભાઈ બહુ દુઃખથી સેવા થયા, ઘડીએ ઘડીએ હાથ ખાસા કરવા, ઘડીએ ઘડીએ નાવા જવું, એમ સાંભળીને જ ભાગી જાય. અહીં કીધું ને, તેને સર્વે દુઃખમ શ્રુત્વા વીરતા એવા ભવંતી. બધા વિરત થઈ જાય એટલે વૈરાગ્ય આવી જાય, આવે જ નહીં કોઈ. લોકમાં આપણે જોઈએ ને, કોઈ દુઃખથી કોઈ સાધના ક્લેશવાળી હોય તો બધા ભાગે. કોઈ એમ કે ભાઈ આમાં કાંઈ તમને મળશે નહીં, આમાં તમારે ખાલી કરવાનું જ છે, કાંઈ મળવાનું નામ લેતા નહીં, તો કોણ આવે? બાકી ઓલા માતાજી ઓલું કામના પૂરી કરી દે, ઓલું માતાજી ઓલા કામના પૂરી કરી દે, આ દેવ આ કામના પૂરી કરી દે, છોકરો જોતો હોય તો અહીંયા બહુ આનું કામ સારું છે, બધા ત્યાં ભેગા થાય. આપણે એમ કંઈક બીજું અહીંયા કાંઈ મળશે ને, અહીંયા તો ભક્તિનો આનંદ લેવો એ આવો તો બધા ભાગી જાય. એમાં કોણ પડે? કારણ કે દુરારાધ્ય છે. એટલે શ્રી હરિરાયજી કહે છે કે લોકની અંદર આપણે એવું જોઈએ કે સર્વે દુઃખમ શ્રુત્વા વીરતા એવા ભવંતી. દુઃખનું નામ પડે તો વિરત થઈ જાય, ભાગી જાય. પણ જે ભક્ત હોય, જે રસિક હોય, રસિકે રેવ તદ દુઃખે રસાનુભવમ જ્ઞાત્વા સેવ્યતે ઇતિ ભાવ. પણ જે રસિક ભક્તો છે એ ક્યારેય ભાગી ન જાય. એ તો દુઃખ, જે વિપ્રયોગનું દુઃખ છે, એ રસાનુભવ એને એવો થાય એમાં. એટલે જે ભક્તિના રસિકજન છે, ઉપર એણે શું વાત કરી કે સર્વે દુઃખની વાત સાંભળે કે આપ દુઃખથી આરાધ્ય છે તો પછી બધા વિરત થઈ જાય, બધા ભાગી જાય, વિરાગ્યવાળા થઈ જાય. પરંતુ જે ભક્તિના રસિકજન છે, સમજજો ધ્યાનથી, ભક્તિના જે રસિકજનો છે તે દુઃખમાં જ, એટલે કે વિયોગમાં જ સુખાનુભવ જાણીને સેવા કરશે. સમજો, જે રસિકજન છે એ તદ દુઃખે સુખાનુભવમ જ્ઞાત્વા, દુઃખની અંદર પણ એને સુખ માનીને, સુખ રહેલું છે એમ માનીને. કારણ કે રસ જે નિષ્પન્ન થાય, તમે કરુણ પિક્ચર જોવા જાઓ તો એમાં રડવાનો આનંદ છે. રસ નિષ્પત્તિ થાય ને તો દુઃખની અંદર કંઈક સુખ છે. અહીં હરિરાયજી સમજાવે છે કે રસિકે રે, એટલે જે રસિક છે, રસિક મતલબ કે રસની લેંગ્વેજને સમજે છે. વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવ, રસ. એટલે રસ, જેમ માનો કે કોઈ ટ્રેજેડી ફિલ્મ જોવા જાય, કરુણ ફિલ્મ જોવા જાય તો એને એની ઇફેક્ટ થાય, એમ કે ભાઈ આંખમાં આંસુ આવી જાય, એની કરુણતા આપણે જોઈએ. એને રસિક એટલે રસિક હોય ને એ ટ્રેજેડીને વધારે એન્જોય કરી શકે. તમે જો રસિક જે હોય ને એને વધારે એન્જોય કરી શકે. અરસિક હોય ને, જે અરસિક હોય કોમેડીને વધારે એન્જોય કરે. રસિક હોય ટ્રેજેડીને એટલે કરુણતાને વધારે એન્જોય કરે. જે અરસિક હોય ને એ કોમેડીને વધારે એન્જોય કરી શકતો હોય. એને કાંઈ રસ આરે લેવા દેવા ન હોય. છોકરાને ઓલી પૂછતી જોઈ કોમેડી જ જોતી હોય બધી પિક્ચર. જે રસિક હોય ને એ બધી જ ભાષાઓમાં એને રસ નિષ્પત્તિ થાય એમ. એટલે હરિરાયજી એ વાત આપણને સમજાવે છે
કે ભગવાનની ભક્તિમાં પણ જે રસિક છે એ શ્રી મહાપ્રભુજીના એંગલથી સમજજો ધ્યાનથી આ વાતને, કે ભગવાનની ભક્તિમાં જે રસિક છે એ શ્રી હરિરાયજીની દ્રષ્ટિથી વિપ્રયોગને વધારે એન્જોય કરી શકે એમ. એટલે આપણે ત્યાં એક વાત એ સમજો કે દુઃખમાં એટલે સંયોગમાં બાહ્ય સેવા હોય અને અનવસરની અંદર વિયોગની અંદર આપણે ત્યાં આંતર સેવા હોય એટલે ગુણગાન હોય એમ. એટલે ભક્તિ જે છે ને, ભક્તિ રસ, મહાપ્રભુજી ભક્તિને રસ માનવાના દ્રઢાગ્રહી છે. તો રસ હંમેશા દ્વિદલાત્મક હોય, કોઈ પણ હોય, માધુર્ય હોય, વાત્સલ્ય હોય, સખ્ય હોય, શૃંગાર રસ હોય, કોઈ બી રસનો સ્વભાવ છે દ્વિદલાત્મક છે. દ્વિદલાત્મક એટલે સંયોગ રસ અને વિયોગ રસ. એ જ કોન્ટેક્સ, એ સંદર્ભમાં આપણે ત્યાં સેવાનો અવસર, સેવાનો અનવસર એમ. બ્રજભક્તોને પણ જુઓ, ઠાકોરજીની સંયોગ થતો, ઠાકોરજી ગાયો ચરાવવા પધારતા ત્યારે વિયોગ થતો. એટલે સંયોગની અંદર બાહ્ય સેવા છે અને અનવસરની અંદર આંતર સેવા છે એમ, એટલે ગુણગાન દ્વારા. તો સેવા સંયોગ છે. મહાપ્રભુજી પણ નિબંધમાં આ વાત બહુ સુંદર સમજાવે છે કે બાહ્યાભ્યંતર ભેદેન રૂપે ભેદ દ્વયમ મતમ તતસ્ત્રેધા નામનિશ્ચૈકમ. એટલે બાહ્યાભ્યંતર ભેદેન રૂપે ભેદ દ્વયમ મતમ. રૂપની અંદર બે પ્રકારનો ભેદ છે, બાહ્ય અને આંતર. આભ્યંતર અને બાહ્ય. એટલે બાહ્ય એટલે સેવા દ્વારા અને આંતર એટલે ગુણગાન દ્વારા. આ અંદર પ્રગટ થતું રૂપ. તો એ રૂપે ભેદ દ્વયમ મતમ એટલે રૂપમાં બે ભેદ છે, બાહ્ય અને આંતર. અને તતસ્ત્રેધા નામની અને એક ભગવાનનું નામાત્મક સ્વરૂપ ભાગવત એમ. તો રૂપે ભેદ દ્વયમ મતમ. એ જ વાતને મહાપ્રભુજી તમે જુઓ ષોડશ ગ્રંથમાં, સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ. તો સ્મરણ યાની કથા, ભજનમ માની સેવા આવી ગઈ ને. બધી જગ્યાએ તમે ષોડશ ગ્રંથમાં જુઓ, ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેત ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન. ગુણ યાની કથા આવી, સ્વરૂપ યાની સેવા આવી. બધી જગ્યાએ આ વાત સમજાવી છે એમ. એટલે અહીંયા જે ભક્તિ છે, અહીંયા હરિરાયજી જે વાત સમજાવવા માગે છે એ વિયોગની સમજાવવા માગે છે કે ભાઈ રસિક ભક્ત હશે એને જો રસિકે રેવ દુઃખે ને સુખાનુભવ જ્ઞાતવા. જે રસિક છે એને દુઃખની અંદર એ સુખનો અનુભવ થશે. કેવી રીતના? જેમ તમે કરુણ પિક્ચર જુઓ ત્યારે આંખમાંથી આંસુ આવતો હોય પણ મજા કેવી આવતી હોય, તો એ જે છે એ દુઃખની અંદર પણ સુખના અનુભવ કરવાની વાત છે. એમ ભગવાનના અનુસરમાં એ પ્રભુના અત્યારે દર્શન નથી થતા, આપણને એવા પ્રસંગો વાંચીએ તો આપણને વિપ્રયોગ થાય. તો એ શું છે? દુઃખની અંદર પણ કંઈક સુખનો અનુભવ છે. શા માટે? કારણ કે ભક્તિ રસ છે. રસ હોવાને કારણે બંને પરિસ્થિતિમાં આનંદ જ છે. રસ કારણ કે સંયોગમાં એ સંયોગ રસ અને વિયોગ રસ એમ. તો વિયોગ રસ છે એ આ કોકને લાગે કે બહુ દુઃખી છે, પણ હકીકતમાં એના જેવું 100 સુખ ન્યોછાવર એવો દુઃખી છે, જેની ઉપર 100 સુખ ન્યોછાવર એવો દુઃખી છે. એટલે હરિરાયજી કહે છે અહીંયા કે ભાઈ સુખની અંદર પણ કંઈ દુઃખ રહેલું છે. અને શ્રી મહાપ્રભુજી પણ ભક્તિને રસ માનવાના દ્રઢ આગ્રહી છે. એટલે રસિક જે છે એ આ રીતે ટ્રેજેડીને એન્જોય કરી શકશે. એટલે અહીંયા શ્રી હરિરાયજી કહે છે કે આપ વિયોગના દુઃખથી આરાધ્ય છે. સમજો, એટલે આપ વિયોગના દુઃખથી આરાધ્ય છે, કારણ કે દુઃખમાં પણ સુખ છુપાયેલું છે. શું સુખ છુપાયેલું છે? આંતર સંયોગનું. સમજ્યા? વિયોગની અંદર શું આંતર સુખ થાય ને, ગુણગાન દ્વારા વિયોગની અંદર આંતર સુખ છુપાયેલું છે. એટલે હરિરાયજી આ કહે છે કે રસિકે રેવ દુઃખે ને સુખાનુભવ જ્ઞાતવા સેવ્યતે ઇતિ ભાવ. એટલે દુઃખમાં પણ એને સુખાનુભવની અનુભૂતિ થાય. જે મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં કીધું કે યચ દુઃખમ યશોદાયામ નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનંતુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમા ક્વચિત. દુઃખની અંદર પણ કંઈક સુખ, આંતર સંયોગનું સુખ છુપાયેલું છે. और दुख में भी कोई सुख है.
हाँ, आगे सुख तो पीछे दुख है, पीछे दुख तो आगे सुख है, और दुख में कोई सुख है। हाँ, आश निराश की रंग रंगी है सारी उमरिया मितवारे, आगे સુખ તો પીછે દુઃખ હે, પીછે દુઃખ તો આગે સુખ હે. એ ગીતની અંદર આ રહસ્ય સમજાઈ જાય. આ તમે આ એમાં જે ઈશ્વરનું ગીત છે એમાં કીધું છે કે દુઃખ મેં કોઈ સુખ હે, સુખમાં કોઈક દુઃખ છે, અને સુખમાં એટલે સેવામાં કંઈક વિયોગ છુપાયેલો છે, વિયોગની અંદર કંઈક સંયોગ છુપાયેલો છે. એને હરિરાયજી અહીં વિયોગ પરમ ફલવાદી છે એટલે દુઃખની વાત કરે છે. પણ મહાપ્રભુજી અને ગુસાઈજી, પુરુષોત્તમજી વગેરે આચાર્યો જે છે એ દુઃખમાં કોઈ સુખ છે અને સુખમાં કોઈ દુઃખ છે, એટલે કોઈક વિયોગમાં કોઈક સંયોગને શોધે છે, સંયોગની અંદર કોઈ વિયોગને શોધે છે. જેને મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે, પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તન. કે ભાઈ પુરુષોને એટલે વ્રજના ભક્તોને દિવસે સંયોગ થતો, સ્ત્રીઓને રાત્રે સંયોગ થતો, પ્રભુને પુરુષોને વિયોગ થતો, એમ ગોપસખાઓને વિયોગ થતો રાત્રે, વ્રજભક્તોને સંયોગ થતો, વ્રજભક્તોને દિવસે વિયોગ થતો, ગોપસખાઓને સંયોગ થતો. તો એનું સાયકલ સેવા અને ભક્તિનું, એટલે પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ, જ્ઞાન એની કથા અને ભક્તિ એની સેવા. જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તન, એનું ચક્ર ચાલવા માંડ્યું તો મહાપ્રભુજી એમ કહે છે કે તમારી ભક્તિ નિરોધ અવસ્થામાં ખીલી જશે. જ્યારે આપણને સેવા અને કથાનું ચક્ર આપણા જીવનમાં ચાલવા લાગી ગયું તો આપણી ભક્તિ છે એ નિરોધ અવસ્થામાં ખીલશે. એક ચાલ્યું તો બહુ વાર લાગશે. કેવલ સેવા કે કેવલ કથા હોય તો થોડીક વાર લાગે ને, પણ બેય જો ચાલે છે આપણા જીવનમાં તો આપણી ભક્તિ જે છે એ નિરોધ અવસ્થાની અંદર ખીલે છે. પછી આગળ કહે છે શ્રી હરિરાયજી કે રસિકૈરેવ દુઃખેન સુખાનુભવમ જ્ઞાત્વા સેવ્યતે ઇતિ ભાવ યથા વ્રજસીમંતિનિભિ ભ્રમર ગીતે વિયોગ દુઃખે અપી તત્પ્રાપ્તિમ. એટલે આ જ વાતને શ્રી હરિરાયજી દૃષ્ટાંત દ્વારા સમજાવે છે કે જેવી રીતના વ્રજભક્તોને ભ્રમર ગીતમાં, એટલે શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંધના, અહીંયા 50 છે પણ એ 44મો અધ્યાય છે, 10મો સ્કંદ 44મો અધ્યાય ને 21મો શ્લોક સુબોધનીજી અનુસાર, એમાં એ વાત સમજાવી છે કે વ્રજસીમંતિની ભી ભ્રમર ગીતે વિયોગ દુઃખે અપી, એટલે વ્રજભક્તોને ત્યારે વિયોગ હતો, કારણ કે પ્રભુ છે મથુરા પધારી ગયા હતા, તો વિયોગ દુઃખે અપી તત્પ્રાપ્તિ, એટલે વિયોગ દુઃખમાં પણ એને એવી સુખાનુભવની પ્રાપ્તિ, આંતર સંયોગની પ્રાપ્તિ થતી હતી એમ. કારણ કે આ દુઃખ જે છે કોઈ ક્લેશાત્મક દુઃખ નથી હો. લોકમાં જુઓ તમે, દુઃખને કોઈ પસંદ નથી કરતું, કારણ કે લોકની અંદર દુઃખ ક્લેશાત્મક હોય. ભગવત સંબંધી દુઃખ હોય એ ક્યારેય ક્લેશાત્મક નથી, તો આનંદાત્મક છે. એટલે મહાપ્રભુજી એની આશંસા કરે છે કે યચ દુઃખમ યશોદાયામ નંદાધીનં છે ગોકુલે ગોપિકાનંદ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમઃ ક્વચિત. એવું દુઃખ મને ક્યારે થશે અનવસરમાં. એટલે આપણા એંગલથી કીધું છે, મહાપ્રભુજીએ પોતાના એંગલથી નથી કીધું. આગળ કહે છે કે વ્રજસીમંતિની ભી ભ્રમર ગીતે વિયોગ દુઃખે અપી પ્રાપ્તિમ તથા ભૂત મૂલભૂતામેવ પુનઃ પ્રાર્થિત વત્ય ભુજમ અગરુ સુગંધમ. ભાગવત પુરાણ 10:44-21 ઇતિ. એટલે જેવી રીતના ભ્રમર ગીતના પ્રસંગમાં વ્રજસીમંતિનીઓ વિયોગ દુઃખમાં પણ એને આંતર સંયોગની પ્રાપ્તિ થઈ હતી, આંતર સુખ એને પ્રાપ્તિ થઈ છે, અને એ જે મૂળના દુઃખના મૂળભૂત કારણ એવા ભગવાનની જે પ્રાર્થના કરતા હતા એમ સમજો. આવી રીતના ભ્રમર ગીત વખતે તો પ્રભુ એની સામે નથી બિરાજતા, તો એવા સમયમાં પણ એને આંતર સંયોગ તો હતો જ, પણ એ દુઃખના મૂળભૂત કારણ એવા પ્રભુની જે પ્રાર્થના કરે છે. શું પ્રાર્થના કરે છે એ બતાવે છે કે ભુજમ અગરુ સુગંધમ. આજે 44મો શ્લોક છે એમાં બહુ સુંદર એણે કહ્યું છે કે ભગવાને જ્યારે
ઉદ્ધવજીને વ્રજની અંદર મોકલ્યા ત્યારનો આ પ્રસંગ છે. 44મો શ્લોક, 21મો શ્લોક, 44મો અધ્યાય ભ્રમર ગીતનો છે. કે ભ્રમર ગીતની અંદર બધા વ્રજભક્તો છે ઉદ્ધવજી પાસે આવી અને એને પૂછે છે બધા કે હે સૌમ્ય, ભગવાનની યાદ કરતા એને પૂછે છે કે ભાઈ ભગવાન છે એ ગુરુકુલમાંથી પાછા પધારી અને શ્રી કૃષ્ણ મથુરામાં પ્રસન્નતાથી બિરાજે છે ને એમ. એટલે અમે એવું સાંભળ્યું હતું, ભણવા ગયા સાંદીપની ત્યાં, અને ત્યાંથી પાછા પધાર્યા છે તો શું બરાબર સુખરૂપથી બિરાજે છે ને એમ ભગવાન. તેઓ નંદરાયજીને, શ્રી યશોદાજીને ક્યારે યાદ કરે છે? એના ગોપ સખાઓને ક્યારે યાદ કરે છે? એટલે ગોપીજનોને પૂછવું તું તો પોતાનું જ, પણ ડાયરેક્ટ એવું પૂછાય નહીં. એટલે નંદી યશોદાજીની પેલા વાત કહી, ભાઈ નંદી યશોદાજીને યાદ કરે, ગોપ સખાઓને યાદ કરે, ક્યારે ગાયોને યાદ કરે છે? પછી પૂછે છે કોઈ વખત અમુક ગોપીજનોને પોતાની દાસીઓને યાદ કરે છે? યાદ કરે કે ભૂલી ગયા એમ ઉદ્ધવજીને પૂછે છે ગોપીજનો. આ ઈ શ્લોક છે. ત્યારે એ કહે છે ગોપીજનો કે ભાઈ ક્યારે નંદી યશોદાજીને, ગોપ સખાઓને ક્યારે યાદ કરે છે? અને અમે એની દાસીઓ છીએ તો અમોને ક્યારે યાદ કરે છે પ્રભુ, કે ભૂલી ગયા એમ? ખરેખર તો એ ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો અગર ચંદન આવે ને, અગર ધૂપ આવે, અગર આવે ને, એક પ્રકારનો ધૂપ છે, સુગંધી ધૂપ, સુગંધી પદાર્થ. તો શ્રી કૃષ્ણ પોતાનો અગર કરતાં પણ વધારે સુગંધવાળો શ્રી હસ્ત અમારા મસ્તક ઉપર ક્યારેય મૂકશે? આવું ઉદ્ધવજીને એને પૂછ્યું. એ કીધું ને, ભુજમ અગરુ સુગંધમ, પોતાનો અગરથી પણ વધારે સુગંધવાળો હસ્ત અમારા ઉપર ક્યારેય મૂકશે? તો વિયોગ અવસ્થામાં એને આ અનુભૂતિ થઈ રહી છે. તો ઇતિ નતુ ઉદ્ધવ વાક્ય જ્ઞાનીના, નતુ ઉદ્ધવ વાક્ય જ્ઞાનાદિકમ અભૂત એને દુઃખ નિવૃત્તિ ભવે. એટલે ઉદ્ધવજીના જ્ઞાનના વાક્યોથી કોઈ ગોપીજનોના દુઃખની નિવૃત્તિ નથી થઈ. ઉદ્ધવજીએ જ્ઞાન આપ્યું કે ભગવાન છે એ સર્વવ્યાપક છે, સર્વાંતર્યામી છે, સર્વાત્મા છે, બધી જગ્યાએ છે, બધા જ પદાર્થ રૂપે એ જ બન્યા છે, સર્વેશ્વર છે, આવું બધું જ્ઞાન આપ્યું. પણ ગોપીજનોને એની જે દુઃખની નિવૃત્તિ ન થઈ, એટલે એ જે વિપ્રયોગનું દુઃખ થઈ રહ્યું હતું અંદર, એ તો એનું ચાલુ જ રહ્યું. એટલે વ્રજસીમંતીની ભીહી નતુ ઉદ્ધવ વાક્ય જ્ઞાનાદિકમ અભૂત એને દુઃખ નિવૃત્તિ ભવેત. એટલે ઉદ્ધવજીના જ્ઞાન આપવાના વાક્યોથી પણ વ્રજભક્તોના દુઃખની નિવૃત્તિ નહીં થઈ એમ. કારણ શું હતું એનું? કારણ કે ઉદ્ધવજીની વાત ગોપીજનો સમજી જ નહોતા શકતા અને ગોપીજનોની વાત ઉદ્ધવજી ન સમજી શકે. એમ બેયમાં કમ્યુનિકેશન ગેપ હતો. એમ મહાપ્રભુજી નીચે સમજાવે છે સંન્યાસ નિર્ણયમાં કે ભાઈ હા, ઉદ્ધવજીની વાત ગોપીજનો ન સમજી શકે, ગોપીજનોની વાત ઉદ્ધવજીનો. એટલે સમજે તો જ્ઞાન થાય ને, એમ મોહ દૂર થાય ને એનો. સમજે જ નહીં તો કેવી રીતના મોહ દૂર થાય? એટલે અહીંયા કહે છે કે હવે એ એમ કે વ્યાપક છે, સર્વાંતરાત્મા છે. ભાઈ સર્વાંતરાત્મા હોય ને વ્યાપક હોય, એનાથી શું કઈ વળવાનું છે? અમારી સાથે શું કઈ બાળલીલા કરવા આવશે? અમારી સાથે કઈ ક્રીડા કરવા આવશે? ગાયો ચરાવીને વેણું વગાડતા અમને દર્શન દેવા આવશે તમારા વ્યાપક કે અંતરાત્મા? અંતર્યામી છે, સર્વાંતર્યામી છે, સર્વાત્મા છે, સર્વરૂપ છે. સર્વરૂપ હોય પણ એ કઈ વેણું વગાડતા કઈ ગાયો ચરાવતા થોડા આવશે? સર્વવ્યાપક છે. એટલે વ્યાપકથી વાતો ન થાય, એવીને જીવ અકળાય, પ્રકટ મળે સુખ થાય, ગિરિધર પ્રકટ મળે સુખ થાય. તો પ્રકટ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ગોપીજનોને સુખ ન થાય એમ. એટલે આગળ કહે છે કે ઉદ્ધવજીના જ્ઞાન વગેરેથી એની દુઃખની નિવૃત્તિ ન થઈ. ભગવદ વિયોગ દુઃખ સુખમતા એવહી જ્ઞાતું. ભગવદ વિયોગ દુઃખ સુખમ તા એવહી જ્ઞાતુમ અર્હતિ
અર્હંતિ ઇતિ ભાવ. એટલે ભગવાનના વિયોગનું દુઃખ જ અહીંયા સુખાત્મક છે. કારણ કે દુરારાધ્ય છે ને દુઃખથી સેવી શકાય. એટલે દુઃખ એટલે કયું? આ વિપ્રયોગનું. એમ વિપ્રયોગના દુઃખમાં જ એને આનંદ આવી રહ્યો છે. અને હરિરાયજી થોડુંક વિપ્રયોગને શ્રેષ્ઠતા આપે છે. એટલા માટે એ સંદર્ભમાં એને સમજાવ્યું છે કે ભાઈ દુઃખ, જે વિયોગના દુઃખમાં જે આનંદ આવે એ તો કંઈક ઓર આનંદ છે. એમ કહે છે કે એ જે વિયોગના દુઃખમાં જે સુખ મળે છે એ તો બહુ દુર્લભ છે. આંતર સંયોગનું મળે ને, આંતર સુખ મળે એ. એમ એટલે ભગવાનના વિયોગથી પ્રગટ થતું દુઃખ જ અહીંયા સુખરૂપ છે. એટલે દુરારાધ્ય, દુહુ આરાધ્ય. દુહુ એટલે દુઃખથી, એટલે વિપ્રયોગથી જેનું આરાધના થાય છે, અંતર સંયોગ જે એનું સેવન થાય છે એવા. દુઃખથી એટલે વિપ્રયોગમાં. તો વિપ્રયોગમાં એનું ગુણગાન દ્વારા આંતર સંયોગ થઈ રહ્યો છે ને, એટલે દુરારાધ્ય. અહીં દુરારાધ્ય જે બીજા ટીકાકારોએ અર્થ કર્યો એ સેન્સમાં નહીં હો. બીજાઓને માટે દુરારાધ્ય છે ને એની આરાધના ન થઈ શકે એવી વાત નથી અહીંયા. હરિરાયજી સાવ અલગ અર્થ કરે છે બધા કરતા. હરિરાયજી એમ કહે છે કે દુઃખથી જ એની આરાધના થાય એવા. તો અહીંયા કયા પ્રકારનું દુઃખ? તો કે વિયોગનું દુઃખ. અને બીજા બધા લોકની અંદર વિયોગ દુઃખની વાત આવે તો અહીંયા એમ કીધું કે સર્વે દુઃખમ શ્રુત્વા વીરતા એવા ભવંતી. દુઃખની વાત આવે તો ગલીમાં ન ભટકે કોઈ. અહીંયા એવું નથી. અહીંયા તો દુઃખથી જ જેની આરાધના થાય એવા પ્રભુ છે. ઠાકોરજી કેવા છે? વિયોગના દુઃખથી જેની આરાધના થઈ શકે. એટલે તો ગોપીજનોએ વિયોગના દુઃખની અંદર એ લોકો નહીતર તો બાજુમાં જ હતું મથુરા. કાંઈ જરૂર વચ્ચે એ શ્રી એમના જ હતા. બધા તો ગોપ સખાઓ ને નંદ યશોદાજી ને બધા નો જાત, પણ કોઈ ગયું નથી એમ. કારણ કે ભગવાને એનો એવો નિરોધ સિદ્ધ કરી દીધો હતો કે વિયોગ અવસ્થામાં પણ એને એવી અનુભૂતિ, આનંદની અનુભૂતિ થતી હતી. આગળ શ્રી મહાપ્રભુજી સંન્યાસ નિર્ણય, શ્રી હરિરાયજી સંન્યાસ નિર્ણયનું વાક્ય આપીને સમજાવે છે. આ તો થયું ને કે ભાઈ ભગવદ વિયોગમાં પણ કંઈક સુખાનુભવ છે. એમ આપણને લાગે કે રડે તો બહુ દુઃખી હશે, પણ એ બહુ દુઃખી નહીં, બહુ મોટામાં મોટો સુખી હોય છે, આનંદ હોય છે એને જીવનમાં. અને એવા પ્રસંગો આપણે 84-252 ભગવદીઓમાં જોઈએ છીએ કે એવા એને વિપ્રયોગ, જેમ ગોપાલદાસ હતા તો એ રાત્રે સૂતા તો એ દોઢી ઉપર પોતાનું અહીંયા ઉમરામાં માથું રાખીને સૂતા એમ. અને રાત્રે મદન મોહનજી એમ પુકારતા. તો ઠાકોરજી અંદરથી કહે કે ભાઈ હું તારી બાજુમાં જ છું તો આટલો બધો વિરહ કેમ કરે છે એમ. તો ઠાકોરજીને કહેતા કે ભાઈ મારો તો સ્વભાવ પડી ગયો, તમે મારા કારણે કેમ જાગો છો એમ. ગોપાલદાસ અનંત લીલા પ્રકટ શ્રી વલ્લભ એ આવે ને, ગોપાલદાસના ચોખરા આવે, ચોખરાના કીર્તનોમાં આવે. તો ગોપાલદાસજીને એવો એ વિયોગની એવો એને આંતર અનુભૂતિ સુખની થતી હતી. એટલે ભગવાનનો વિયોગ થવો એ તો આપણે બ્રહ્મસંબંધ મંત્રમાં જ કહે ને, તાપ ક્લેશ આનંદ. તાપ ક્લેશનો કંઈક આનંદ છે. લોકની અંદર એવું નથી. લોકમાં દુઃખ ક્લેશાત્મક હોય છે. સેવામાં ભક્તિ કારણ કે રસાત્મક છે ને, તો રસાત્મક હોવાને કારણે સંયોગમાં આનંદ છે અને વિયોગમાં પણ આનંદ છે. વિયોગમાં આનંદ છે એનો મતલબ એવો નથી કે પતિને પરદેશ મોકલીને હવે એમ કે અમે વિયોગ કરીએ, એવી વાત નહીં કરો કે પતિને પરદેશ મોકલીને હવે અમે તમારો વિયોગ કરીએ. એ તો પછી પાખંડ થઈ જાય. એટલે ભગવાનને બીજે પધરાવીને પછી વિયોગ કરવાની વાત નથી. અહીંયા નિયતિના રૂપમાં કંઈક વિયોગ મળી રહ્યો છે તો એને, અથવા તો સેવાના સાયકલમાં જે સેવાનો અવસર અને સેવાનો અનવસર એ કોન્ટેક્સમાં આવી રહ્યો છે તો એ વખતે વિયોગ કરશું એમ. બાવાનો એક શેર બોલતા હોય ને યાદ આવ્યો કે શહેરે પે ગીરી જુલ્ફે દીદાર ન હો ઉનકા. એટલે વાળ આમ બધા ચહેરા ઉપર વિખેરાઈ ગયા છે, દીદાર નથી થતા, મુખ દેખાતું નથી બરોબર એમ. ચહેરે પે ગીરી જુલ્ફે દીદાર ન હો ઉનકા, એ દિલ તુજે શીખવા ક્યો હે, નકાબ ઉનકી સબાબ ઉનકા. એટલે એને જે નકાબ એટલે પડદો એમ, એટલે વાળ આડા આવી ગયા છે તો ચહેરો બરાબર દેખાતો નથી. એમાં એની કંઈક શોભા છે એમ. અને સબાબ એટલે આમ દેખાઈ રહ્યો છે, વાળ આમ લઈ લીધા સાઈડમાં ને ચહેરો દેખાઈ રહ્યો ચાંદ જેવો, તો એ એની શોભા છે. એટલે ક્યારેક વાળ આમ વિખરાઈ ગયા હોય તો એ શોભા લાગતી હોય અને ક્યારેક દેખાતો હોય એટલે બે એની જ છે. એટલે મતલબ કે સંયોગી એનો જ રૂપ છે,
વિયોગ પણ એનું જ રૂપ છે. એટલે એક જગ્યાએ એને જુલ્ફે ગિરી દીધી કે જુલ્ફી ગિરી તો સાંજ હો ગઈ, તો એ લોકો કે ટકો કરાવી નાખશે તો સવાર થઈ જાય. કે જુલ્ફે ગિરી તો સાંજ હો ગઈ તો ટકો કરાવી નાખશે તો સવાર થઈ જાય. ટકો કરાવવાથી થોડું સવાર થાય, પણ એ ઓલું રસિક ન હોય ને એને એ વાત સમજમાં ના. જુલ્ફે ગીરી તો એને એમ લાગે કે શાંતિ ગઈ, ટકો કરાવે તો જ સવાર થાય. હવે એટલે રસ છે ને એ રસિક, તમે જો કવિઓ છે ને એ બધામાંથી રસ અને નિષ્પત્તિ થતી હોય એમ. અને મહાપ્રભુજી પણ રસિક હતા, એટલે એને રસ બધી જગ્યાએ રસ નિષ્પત્તિ આવે. હરિરાયજી પણ અહીંયા રસની જ વાત કરે છે. એટલે ભક્તિ એક રસ છે. વિભાવા અનુભાવો સંચારી ભાવો નિષ્પન્ન સ્થાયી ભાવો રસા. તો રસ દ્વિદલાત્મક હોય છે, સંયોગ અને વિયોગ. એટલે જુઓ તમે ગોપીજનોને પણ જ્યારે સંયોગ થતો અને જ્યારે ઠાકોરજી ગાયો ચરાવવા પધારતા તો વિયોગ થતો, તો વિયોગમાં પણ એ પ્રભુના ગુણગાન કરતા. હા આવે ને. હા આગળ કહે છે. તો એ રીતે સંયોગ અને વિયોગ આપણે ત્યાં નિરોધ લક્ષણમાં બે વાત જોઈ ગયા કે બે આપણે ત્યાં ભક્તિ રસનો બે દલો છે, સંયોગ દલ અને વિયોગ દલ. ત્યાર પછી આગળ શ્રી હરિરાય ચરણો કહે છે કે ભક્તિ વિયોગ દુઃખ સુખમતા એવહી ક્યાતુમ અર્હંતિ ઇતિ ભાવ. એટલે ભગવદ વિયોગ દુઃખમાં પણ કંઈક સુખ રહેલું છે એ વાત અહીંયા જણાવી છે. અતએવ ઉક્તમ, આ જ વાત શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કહી છે. અતએવ ઉક્તમ આચાર્યોમાં શ્રેષ્ઠ એવા આચાર્યજી મહાપ્રભુ આ જ વાતને સંન્યાસ નિર્ણય ગ્રંથના 20મા શ્લોકમાં કહી છે કે જ્ઞાનીનામ અપી વાક્યેન ન ભક્તમ મોહયિષ્યતિ આત્મપ્રદ પ્રિયશ્ચાપી કિમર્થમ મોહયિષ્યતિ. બહુ સુંદર હરિરાયજી ટાકે છે કે જ્ઞાનીનામ અપી વાક્યેન ન ભક્તમ મોહયિષ્યતિ. જ્ઞાનીઓના વાક્યથી ભક્તોને ક્યારેય મોહ થશે નહીં. એટલે એની જે મસ્તી હતી વ્રજ ભક્તોની, એમાં ઉદ્ધવજીનું જ્ઞાન કંઈ કામ આવ્યું. એટલે ઉદ્ધવજીના જ્ઞાનના વાક્યોથી વ્રજ ભક્તોને મોહ નથી થયો. જ્ઞાની નામ અપી વાક્યને ન ભક્તમ મોહી છે. એટલે જ્ઞાનીએ શું કીધું? સર્વ અંતરાત્મા છે, સર્વ વ્યાપક છે, તો એવા મોહના વાક્ય કીધા. પણ જ્ઞાની નામ અપી વાક્યને ન ભક્તમ મોહિષ્યતિ. એટલે વ્રજ ભક્તોનો તો વિયોગ એટલો ને એટલો જ રહ્યો. એમ એને કાંઈ મોહ થયો ને એનો વિરહ દૂર ન થયો. બધે હોય તો વિરહ દૂર થઈ જવો જોઈએ ને. એવી કૃષ્ણ બધી જ જગ્યાએ છે, તમારી ભીતરે છે, આજુબાજુ ઉપર નીચે બધી જગ્યાએ છે. પણ જ્ઞાનીઓના વાક્યથી ભક્તોને મોહ થતો નથી. એટલે ન ભક્ત મોહયિષ્યતિ તત્રેવ, એની જેમ અહીંયા વ્રજભક્તોના કોન્ટેક્સમાં પણ સમજવાનું એમ કે જેમ સંન્યાસ નિર્ણયની અંદર જ્ઞાનીઓના વાક્યથી ભક્તોને મોહ નથી થતો, એવી જ રીતના વ્રજભક્તોને ઉદ્ધવજીના વાક્યથી મોહ ન થયો. કારણ કે ભક્તના વાક્યથી જ્ઞાની પણ મોહિત નહીં થાય. જ્ઞાનીઓના વાક્યથી ભક્ત મોહિત નથી થતો, કારણ કે સમજ જ ન આવે ક્યાંથી મોહિત થાય. એમ ભક્તની વાત જ્ઞાનીને સમજમાં ન આવે એટલે એને મોહ ન થાય. એટલે એ જ કોન્ટેક્સમાં કીધું એ ઉદ્ધવજીનું જે વાત આવ્યું ભ્રમર ગીતનું, એ સંદર્ભમાં એ કીધું. હરિરાયજી એમ કહે છે કે અતએવ, આ જ વાતને ઉક્તમ આચાર્ય વર્ય, આ જ વાતને મહાપ્રભુજી સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કહી છે કે ઉદ્ધવજીના વાક્યોથી વ્રજભક્તોને મોહ થયો નથી એમ. એટલે જે વખતે ભક્ત છે એ ભક્તિને રિલીઝ કરતો હોય એ વખતે જ્ઞાની એને સમજાવી ન શકે. સમજો, જે વખતે ભક્ત ભક્તિને રિલીઝ કરતો હોય
જેમ ગોપીજનો રિલીઝ કરતા હતા વિપ્રયોગને ભક્તિને, એમ તો વિપ્રયોગાત્મક, તો એને કોઈ દિવસ જ્ઞાની સમજાવી ન શકે. એટલે ઉદ્ધવજીની વાત છે એ ગોપીજનોને સમજવા ન આવે. સમજમાં ન આવે તો મોહ કેવી રીતના થાય? એમ અહીં કીધું કે ન ભક્ત મોહિષ્યતિ તત્રેવેતિ તેન દુરારાધ્યત્વમ નામ રસિક સેવ્યત્વમ તદ અતિરિક્તાનામ તથા. એટલે દુરારાધ્ય જે છે, દુરારાધ્યનો મતલબ આપણે જોઈ ગયા, દુઃખથી આરાધ્ય. દુઃખ એટલે કયા પ્રકારનું દુઃખ? તો કે વિપ્રયોગનું. એમ એટલે વિપ્રયોગના દુઃખથી જેની આરાધના થઈ શકે એવા, કારણ કે સંયોગના સુખથી પણ આરાધના થઈ શકે સેવાથી, એમ વિપ્રયોગના દુઃખથી પણ જેની આરાધના થઈ શકે એવા છે. કારણ કે હરિરાયજી વિપ્રયોગને પરમફલ માને છે, એટલે એ કોન્ટેક્સમાં એને કીધું કે દુઃખથી જેનું સેવન થઈ શકે એવા, દુઃખથી એટલે વિયોગના દુઃખથી સેવન થઈ શકે એવા. અને મહાપ્રભુજીને પૂછીએ તો બે રીતે, સુખથી અને દુઃખથી જેનું સેવન થઈ શકે એવા ઠાકોરજી છે. મહાપ્રભુજી છે, ઠાકોરજી છે. એટલે મહાપ્રભુજી તો સંયોગ અને વિયોગનું સાયકલ ચાલુ એને ફલ માને છે. એટલે દુરારાધ્ય ભક્તિથી રસિક જન, એટલે જે દુરારાધ્ય એટલે જે રસિક જે જન છે, જે આ રસને સમજે છે, વિપ્રયોગ રસને, એનાથી આ વિપ્રયોગના રસથી સેવાયેલા છે. તદ અતિરિક્તા નામ તથા, અને એનાથી અતિરિક્ત જે છે એ આને સમજી નહીં શકે. કારણ કે એ લોકો જે છે એ તો દુઃખનું નામ પડશે, ઉપર કીધું ને દુઃખમ શ્રુત્વા વીરતા એવા, દુઃખનું નામ સાંભળે તા ભાગી જશે. પણ રસિક જન હશે એ તો આ દુઃખમાં જ મજા લેશે એમ, એટલે એને રિલીઝ કરી શકશે એમ. ભગવાનના વિપ્રયોગ દુઃખને એ રિલીઝ કરી છે. પણ આ કોણ સમજી શકશે? રસિક જનો. બધા આ રહસ્ય નહીં સમજી શકે એમ. બધાના રહસ્ય નહીં સમજાય કે ભક્તિ રસાત્મક છે, ભક્તિ રસ છે, સંયોગમાં આનંદ છે અને વિયોગમાં આનંદ છે. કારણ કે ભક્તિ રસ છે, નિરુપાધિક ભક્તિ. કામ જેને હશે ને એને સંયોગમાં જ આનંદ આવે, વિપ્રયોગમાં દુઃખ થાય, ક્લેશ થાય. કામીઓને, પ્રેમીઓને એવું નથી થતું. જે ભગવાનના પ્રેમી છે એને ભગવાન મળે તો આનંદ છે, અને ન મળે તો એનો આંતર સંયોગ કરશે, ગુણગાન ગાશો એમ. એ વાત સમજો. એ નિરાશ નથી થતા. કામી નિરાશ થાય. કામીઓની કામના પૂર્ણ ન થાય, એને પ્રિયતમા ન મળે તો નિરાશ થાય. પણ ભક્ત ક્યારે નિરાશ ન થાય. એ બધી પરિસ્થિતિમાં ભગવાનનું ભજન કરે કે ભાઈ અત્યારે નથી તો અત્યારે ગુણગાન કરશું આપણે પ્રભુના. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીડીતમ કલ્મશાપમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતી તે ભૂરીદા જના. ભગવાનના ગુણ ગાશું એમ. નિરાશ જે છે ને એ કામી થાય, ભક્ત ક્યારે નિરાશ ન થાય. એટલે મહાપ્રભુજી ભક્તિને રસ માનવાના દ્રઢ આગ્રહી છે એમ. અને રસિક હશે ને એ આને રિલીઝમેન્ટ એન્જોય કરી શકશે એમ. વિપ્રયોગને એ એન્જોય કરી શકશે. કારણ કે એનો એક આનંદ છે, વિશેષ પ્રકારનો આનંદ છે. એટલે રસિક હશે એ ટ્રેજેડીને વધારે રિલીઝ કરી શકશે. આ કરી દો. આ બાબતમાં એક પૂજ્ય શ્યામબાવા શ્રી બહુ એક સરસ વાત સમજાવી છે કે જે રસિક છે એ ટ્રેજેડીને વધારે એન્જોય કરે છે, અરસિક છે એ કોમેડીને વધારે એન્જોય કરે છે. અરસિક. હવે એ બેયમાં શું છે? જો રસિક એ ભીતરની વાત છે, કોમેડી છે ને એ ક્યારે થાય? જે એબનોર્મલ કંઈક વ્યવહાર જુઓ ને તો કોમેડી થાય. કોઈ માણસ બધા ચાલ્યા જતો પણ કોઈ પડે તો આપણને દાંત આવે. કીર્તનમાં કોઈને ન આવડે તો પ્રજ્ઞાબેનને દાંત આવે. શા માટે? એક અબનોર્મલ વ્યવહાર થયો ને. નોર્મલ જો બધાને આવડતું હોય તો કોઈ પ્રશ્ન નથી. એટલે જુઓ એ બહારનો વ્યવહાર છે કોમેડી, એમ એ ભીતરની વાત નથી એમ. અને રસ જે છે ને એ ભીતરની વાત. એ તો આંખોમાં આંસુ આવે તે દેખાય કે અંદર રસ નિષ્પત્તિ થઈ છે. એટલે જે રસિક છે એ ટ્રેજેડીને વધારે એન્જોય કરે છે.
અને અરસિક જે છે એ કોમેડીને વધારે એન્જોય કરે છે. એટલે ભગવાનની ભક્તિમાં પણ જે રસિક છે એ શ્રી મહાપ્રભુજીના એંગલથી, અત્યારે હરિરાયજીના એંગલથી નથી સમજાવ્યું, કારણ કે હરિરાયજી વિપ્રયોગને પરમ ફલો માને છે, અને મહાપ્રભુજીના એંગલથી આ વાતને સમજવી હોય તો શ્રી મહાપ્રભુજીના એંગલથી તો બેયને, વિયોગને અને સંયોગને એન્જોય કરશે એમ. અને હરિરાયજીના એંગલથી વિપ્રયોગને એ વધારે એન્જોય કરશે. આમાં બે વાત સમજવાની છે. એક ભક્તિનો રસિક સમજજો, અને એક સ્વરૂપ સેવાનો રસિક. એટલે ભગવાનની ભક્તિમાં પણ જે ભક્તિનો રસિક છે હરિરાયજીની એંગલથી, એ વિપ્રયોગને વધારે એન્જોય કરશે, એટલે આનંદ લેશે એમ વિપ્રયોગને. જે ભગવાનનો રસિક છે એ ભક્તિ કરતાં ભગવાનને વધારે એન્જોય કરશે. ભક્તિ એટલે આ વિપ્રયોગાત્મક એમ. એટલે જે ભગવાનનો રસિક છે, સમજો, જે ભગવાનનો એટલે સેવાનો રસિક, જે ભગવાનનો રસિક છે એ ભક્તિ કરતાં ભગવાનને વધારે એન્જોય કરશે, અને જે ભક્તિનો રસિક છે એ ભગવાન કરતાં ભક્તિને વધારે એન્જોય કરશે. એટલે સેવા કરતાં એને વિપ્રયોગમાં વધારે આનંદ આવશે. પણ સાચી વાત મહાપ્રભુજીના એંગલથી એ છે કે ભગવાન વગર ભક્તિ ન થઈ શકે, અને ભક્તિ વગર ભગવાન ન હોઈ શકે. સાચી વાત એ છે કે ભગવાન વગર ભક્તિ ન થઈ શકે, અને ભક્તિ વગર ભગવાન ન હોઈ શકે. આવશ્યકતા શ્રી મહાપ્રભુજીના એંગલથી એ છે કે આપણને ભગવાનને પણ એન્જોય કરતા આવડવું જોઈએ, અને ભક્તિને પણ એન્જોય કરતા આવડવું જોઈએ. જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે, એ મહાપ્રભુજીનો એંગલ છે કે ભાઈ આપણને ભક્તિ, જો પ્રભુ નથી અત્યારે સેવામાં તો આપણે એના ગુણગાન ગાશું, તો ભક્તિને રેલીઝ કરતા આવડવું જોઈએ કે ભાઈ હવે નથી તો હવે ગુડ બાય, અમે સવારે મળશું, અત્યારે અમે જઈએ છીએ વિલિંગ ડેમે ફરવા, અમારા છોકરા છાપરા લઈને, તો કઈ વાંધો જ નથી. અત્યારે અમે હમણાં થોડુંક ટીવી જોઈ લે, ગુડ બાય, સવારે મળશું. તો આપણે ભગવાનને તો રિલીઝ કર્યા, પણ ભક્તિને રિલીઝ ના કરી. કોઈ એમ કે ભાઈ હવે આમાં જ છે બધું, ભાવનામાં જ ભક્તિથી જ રિલીઝ કરી, એમાં સેવાની શું જરૂર છે? તો ઘણા ભક્તિને રિલીઝ કરે, સેવા નથી કરતા એમ. તો એ મહાપ્રભુજીને બે અધૂરી વાત લાગે છે. મહાપ્રભુજીના એંગલથી ભક્તિને પણ રિલીઝ કરતા આવડવું જોઈએ, અને ભગવાનને પણ રિલીઝ કરતા આવડવું જોઈએ. મહાપ્રભુજી આ જ વાત નિબંધમાં એ રીતે સમજાવી છે કે પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. એટલે ભગવાનને પણ એન્જોય કરવા અને ભક્તિને પણ એન્જોય કરતા આવડવું જોઈએ. એ આખો અહીંયા તાત્પર્ય છે. શ્રી હરિરાયજી વિપ્રયોગ પર, આ તો મહાપ્રભુજીની વાત બાવાએ સમજાવી હતી, પણ અહીંયા હરિરાયજી દુરારાધ્ય દુઃખે ને આરાધ્ય, દુઃખે એટલે વિપ્રયોગ દુઃખે ને આરાધ્ય છે પ્રભુ, એટલે અહીંયા દુરારાધ્ય છે. એ એંગલથી દુરારાધ્ય છે. બધાય કરતાં અલગ સેન્સ છે હરિરાયજીનો સમજાવવાનો. તો એ રીતે દુઃખેના આરાધ્ય એવા ઠાકોરજી છે કે દુઃખથી, વિપ્રયોગથી જેની આરાધના થઈ શકે એવા પ્રભુ છે. તો અહીં સુધી આપણે રાખીએ. આવતા વખતે બીજા ટીકાકાર અને કીર્તન એ આપણે આવતા વખતે અવગાહન કરશું. તો અહીંયા આપણે સંપન્ન કરીએ.